ખેડૂત મિત્રો, આજે આ કપાસના વિઝિટમાં આવ્યા છીએ અને આ રીતનો કપાસ ખેડૂત મિત્રો હોય તો ખાતર તમને નાખવાનો પ્રશ્ન આવતો હોય કે શું નાખશો આપણે ખાતર કપાસમાં, તો સારું રિઝલ્ટ લેવું હોય ખેતીવાડી મુજબ અને 100% કાળા મકોડા જેવો કરી દેવો હોય, ફાલ ઓછો ખરે અને એ બધું કરવું હોય તો આમાં 10 કિલો એમોનિયમ સલ્ફેટ અને 5 કિલો માઇક્રોન્યુટન ખાતર એટલે ઓમકારનું ઝીંક પ્લસ ખાતર આવે છે, એ મિક્સ માઇક્રોન્યુટન હોય. આ બેનો ઉથલે ભેળવીને સાઈડમાં તમારે રેડી દેવાનું એટલે 10 દિવસ પછી કપાસની તમે રોનક જોવાની, એનો ગ્રોથ જોવાનો, એકદમ લીલો કાળો છમ થઈ ગયો હશે, ફાલ એકદમ સારો બેસશે, ખરશે ઓછો અને ઝીંડવામાં રૂપાંતર કરશે. તો ખાતરનો જે ડોઝ કરો તો આ પ્રમાણે કરજો, જેથી કરીને કપાસને એની જે રોનક છે એમાં કાંઈ ઘટવા નહીં દે. અત્યારે આમાં જો ચાપકા હારા લાગી ગયા છે, બરાબર. હવે આને ફૂલ ખોરાકની જરૂર હોય. ખોરાક એટલે હું ખાલી ડીએપી યુરિયા નહીં, એને પોષક તત્વો ગૌણ તત્વો મળવા જોઈએ, સૂક્ષ્મ તત્વો મળવા જોઈએ, જે માઇક્રોન્યુટન ખાતરમાંથી મળશે. એટલે તમારે ડોઝ કરવાનો યાદ રાખવાનું, 10 કિલો એમોનિયમ સલ્ફેટ મોરસ્યુ કહીએ આપણે એ અને 5 કિલો ઓમકારનું ઝીંક પ્લસ ખાતર મિક્સ કરીને સાઈડમાં દઈ દેજો. 10 દિવસ પછી આનો વાનમાં આવી જાય કપા. અત્યારે જે વાન છે એના કરતાં ડબલ થઈ જાય અને તમારા કપામાં બીજું કાંઈ ઘટવા નહીં દે. સીતારામ.